કાર્યક્રમ એવો કાર્યક્રમ છે કે જેમાં બાળવાડ વિધિ માણસનો જન્મ થાય ને સાહેબ ત્યારે એવું કહેવાય કે ભગવાને જ્યારે આ ખોડિયું બનાવ્યું ને બ્રહ્માજી આ ખોડિયું ઘડ્યું મોડેલ બનાવ્યું વિષ્ણુ ભગવાન એ આપણું પાલન પોષણ કરે અને શંકર ભગવાન આ જીવને ગતિ આપે. આ ભગવાને ખૂબ સુંદર અવતાર આપ્યો છે આપણને, માણસનો અવતાર. બીજા બધા જીવ તમે જો પરતંત્ર જીવ છે એટલે ધારે કરી ના શકે. ગાય ભેંસને તમે જો એક જ જગ્યાએ બંધાયેલું રહે, કોઈ પાણી આપે તો પીવે, કોઈ ખવડાવે તો ખાય. પણ માણસનો અવતાર તો ભગવાને સ્વતંત્ર અવતાર બનાવ્યો છે, જે ધારે કરી શકે. આમ તો આજે હું ઘેરથી નીકળ્યો ને અહીંયા પહેલી જ વાર આવ્યો છું. પૂજ્ય કલ્યાણદાસ બાપુ ગેલાપુરી આશ્રમે તમે બધા ઓળખતા હશો કદાચ, અહીંયા પહેલાં પણ આવ્યા હતા. એ મારા પિતાજી છે. ખરેખર હું ઘેરથી નીકળ્યો ને ત્યારે મને એવું હતું કે રામપુરા કઈ જગ્યાએ છે ને કેવું હશે. પણ અહીંયા આવ્યો ને ખરેખર રામપુરા જેવું નામ છે ને સાહેબ, એવું ગામ છે. પૂજ્ય નરજ સાહેબે હેલો અહીંયા ખૂબ સુંદર ઘડતર કરીને જે સંતો અહીંયા આવે છે ધન્યવાદ. આપણો વધારે આવતો છે, શાંતિ જાળવજો. આમ તો બે પ્રસંગ ભેગા કરો ને એટલે અવાજ તો રહેવાનો જ. સત્સંગ એકલું ઘી છે સાહેબ, એટલે એને ખાવાની મજા એકાંતમાં જ આવે. પણ આજે આપણે કાર્યક્રમને ભેગો કર્યો છે એટલે કંઈ વાંધો નહીં, એમની જગ્યાએ બરાબર છે. જે સંતો અહીંયા પધારે છે મને ખૂબ આનંદ છે આ જગ્યાએ આવીને, કે સંતોએ ખૂબ સારા સંસ્કાર, ખૂબ સારા જે ધર્મ શું છે સમજાયું છે. નહીં તો આ કબીર સાહેબે જે ભજન ગાયું ને, જે લખેલું છે, આ કળિયુગના યુગમાં લગભગ બધે એવું જ ચાલતું હોય. પણ આ જગ્યાએ એવું નથી. સંતોએ કંઈક મહેનત કરી છે, કંઈક સંસ્કારો અહીંયા પાથર્યા છે. સંત કોને કહેવાય? આમ તો ગુરુ, સદગુરુ અને સંત આમાં ફરક છે. આચાર્ય અને શિષ્યમાંય ફરક છે. 1000 માણસો આવા બેઠા હોય ને સાહેબ, ત્યારે એમાંથી એક શિષ્ય બને, એક જ શિષ્ય બને. 1000 શિષ્યો ભેગા થાય ને ત્યારે એવું કહેવાય કે એમાંથી એક જ સંત બને, એક જ ગુરુ બને. અને 1000 ગુરુ ભેગા થાય ને ત્યારે એમાંથી એક જ સંત બને. આટલો ટાઈમ લાગે, આટલો સમય લાગે. પણ માણસનો અવતાર મળ્યો છે ને સાહેબ, ગુરુ કરી લેજો. ગુરુ ના કર્યા હોય તો કરજો. અહીંયા તો ખૂબ આનંદની વાત છે કે તમને સાચા ગુરુ મળ્યા છે. કળિયુગમાં સાચો ગુરુ મળવો એ અઘરું કામ છે. ત્યારે આમ તો મને બહુ અભ્યાસનો સમય નથી મળતો, પણ પૂજ્ય કલ્યાણદાસ બાપુના ગયા પછી મને આ જગ્યા મળી છે. કંઈક એવી કોશિશ કરું છું કે સાચો ગુરુ બની શકાય, એવી કંઈક કોશિશ કરું છું. પણ આવા સંતોના દર્શન થાય ને ત્યારે મને સમજાય છે કે નહીં, કંઈક તો છે. સાચો સંત મળે ને સાહેબ, સાચો ગુરુ મળે, સાચો સંત મળે. તમે 50 ફૂટ દૂર હોય ને ત્યાંથી તમને એનો અનુભવ થાય. તમે એનું દર્શન કરો ને 50 ફૂટ દૂર હોય ને ત્યાંથી તમને એનો અનુભવ થાય કે ગુરુ કોને કહેવાય. અંદરથી જાગે, ગુરુને પણ જાગે, શિષ્યને પણ જાગે. ત્યારે સમજવાનું
કે સાચો શિષ્ય અને સાચો ગુરુ મળ્યા છે. કબીર સાહેબ જેવા સંતો આપણને કંઈક ઈશારો કરીને ગયા છે. સનાતન ધર્મ એક જ છે, સંપ્રદાય અનેક. આ કબીર બીજકમાં લખેલું છે. મને તો બહુ અભ્યાસનો સમય નથી મળતો, પણ ક્યારેક ક્યારેક સમય મળે ત્યારે જોઈ લઉં છું. એકવાર આવા કેટલાય માણસો બેઠેલા, એમાં એક માણસને એવો પ્રશ્ન થયેલો કે સ્વર્ગ કોને કહેવાય? તમે દિવસે જેવું વિચારો ને, જેવું વિચારો એવું સપનું આવે. અને આ એક એવા માણસને સપનું આવેલું કે જે ધર્મના માર્ગે ચાલતો એવો સારો માણસ, એને એવો વિચાર આવેલો. વિચાર કરતા કરતા સૂઈ ગયો ને, તમે જેવા વિચાર કરતા કરતા સૂઈ જાઓ ને, એવું કહેવાય કે એવું સપનું આવે. એટલે જ ઊંઘવા પડો ને, જ્યારે રાત્રે ઊંઘવાનો વિચાર થાય ને, એટલે ભગવાનનું નામ લેતા લેતા સૂઈ જજો. 10 મિનિટ ભગવાનનું નામ, સાહેબનું નામ લેવાનું, પછી જ સૂઈ જવાનું. અત્યારનો મોબાઈલનો સમય છે સાહેબ, યુગ બદલાયો છે. આપણે બધાય ઇન્ટરનેટમાં ફસાયેલા છે. હું તમે બધાય નેટ બંધ થઈ જાય ને તો 4 જગ્યાએ ફરી આવે હોય. ગૂગલ પે છે, રિચાર્જ કરી આલો ને. માણસ મોબાઈલના રિચાર્જની ચિંતા કરે છે, પણ પોતાની નહીં. આજે તમે જે જગ્યાએ બેઠા છો ને, એ રિચાર્જ કરવાનો સમય આવ્યો છે સાહેબ. આ સંતોની હાજરી છે, હું તો જાહેરમાં કહીશ કે આવો સમય મળે, સત્સંગનો સમય, ત્યારે રિચાર્જ કરી જ લેવાનું. અને પૂજ્ય સંતોને પણ હું વિનંતી કરીશ કે મહિનામાં 1-2 વાર તમારા શિષ્યોને બોલાવજો. પૂનમ તો ભરતા જ હશે બધા. એવી જગ્યાએ જવું કે આપણને સત્સંગનો શબ્દ મળે, ભક્તિ શું છે એ સમજાય, ધર્મ શું છે એ સમજાય. ત્યારે આ માણસ ઊંઘી ગયો ને, એવું થયું કે ઊંઘતા ઊંઘતા એને એવું સપનું આવ્યું ને, સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં ગયો, સ્વર્ગના દરવાજે પહોંચીને ઊભો રહ્યો. એને એમ કે મેં બહુ ભક્તિ કરી છે, બહુ ભજન કર્યું છે, મારા માટે દરવાજા ખુલ્લા જ છે. પહોંચી ગયો સાહેબ, દરવાજે જઈને ઊભો રહ્યો ને, એટલો મોટો દરવાજો, અંદર પેસાયો નહીં. થોડી વાર બહાર ઊભો રહ્યો ને પછી નક્કી થયું કે અહીંયા કોઈ હશે કે ભગવાન કેવું હશે, ભગવાન જાતે આવશે, કોણ આવશે લેવા? થોડી વાર ઉભા રહ્યા ને એક માણસ આવ્યો, દરવાજો ખોલ્યો એટલે એને પૂછી લીધું કે તમે ભગવાન છો? પેલો કે નહીં, હું તો દ્વારપાળ છું, અહીંયા દરવાજે ઊભો રહીને ચોકી કરું છું. દ્વારપાળે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા, કોણ છો? તો કે હું ફલાણા જિલ્લાનો, આ માણસને અહીંનો, આ સંપ્રદાયનો. દ્વારપાળ કે કયો જિલ્લો, કયો સંપ્રદાય, કયા સંત, મને ખબર નહીં. કે આ એટલે કહું છું, આ ધ્યાનમાં લેજો. અત્યારે જે સમય ચાલે છે ને સાહેબ, બધાય પોતપોતાનું લઈને બેઠેલા છે. કોઈ કે હું આને ના માનું, પેલું કે હું આને ના માનું. એવું કરતા નહીં સાહેબ. સાહેબ એક જ જગ્યાએથી આવેલો છે, ભગવાન એક જ જગ્યાએથી આવેલો છે, ગુરુ એક જ જગ્યાએથી આવેલો છે, સંપ્રદાયો એક જ છે. માણસનું મન એક જગ્યાએ ટકે નહીં, એટલે ભગવાને જ બનાવ્યું છે. આ એક જગ્યાએ તમે માણસને બેસાડી દો ને સાહેબ, લાંબો ટાઈમ ના ટકે. એકનો એક રોજ ખવડાવો ને તો એ ના ખાય. હું તમને રોજ દાળ ભાત શાક બનાવીને એકનું એક જ આલું ને, 4 દિવસ થાય એટલે તમે કહેશો કે નહીં રોટલું આલો ને, આનું આ ખાવાનું. આમાં એવું છે. એટલે જ ભગવાને સંપ્રદાય બનાવ્યા. ત્યારે
આ 12 વાર વિધિ એક એવી વિધિ છે કે માણસનો જન્મ થાય ત્યારે પહેલામાં પહેલું એનું નામ પડે, આ સંસ્કાર છે. ત્યાર પછી બાળવાડ વિધિ. વાળ કેમ ઉતારવામાં આવે? વાળ એટલે ઉતારે કે વાળ ઉતારીએ એટલે એવું કહેવાય, સંતોએ એવું કહ્યું કે માણસના જે સંસ્કાર લઈને આવ્યો હોય ને બદલાઈ જાય. વાળ ઉતાર્યા પછી સંસ્કાર બદલાય, જૂના જતા રહે નવા આવે. તમે ઘેર એકલા બેસીને ઉતારતો જ ના આવે સાહેબ. તમને એવું થાય કે વાર ઉતારી દઈએ અને પછી સંસ્કાર આવી જશે, એ ભૂલી જવાનું. આજે તમારી હાજરીમાં પૂજ્ય નરેશ સાહેબે અહીંયા જે સંત બેઠેલા છે, અહીંયા ગુરુ છે, એમની ગુરુગાદી છે, અને એ આજે એમને એક વિધિ કરી છે. એ શું કહેવાય? ખરેખર તો તમે વાળ ઉતારો ને એટલે એવો નિયમ છે કે એને ગુરુ પાસે લઈ જવો પડે. ગુરુ પાસે લઈ જઈને કંઠીબોધ કરાવવો પડે, અને કંઠીબોધ કરાવો ને ગુરુ મંત્ર દીક્ષા કરે અને કંઠીબોધ કરે ને ત્યાર પછી જ સંસ્કાર બદલાય. પછી વાળ ઉતારે નવા આવી જાય ને એમ સંસ્કાર આવી ના જાય સાહેબ. અને આ તો બધું કંપની ફિટિંગ છે. આ જે આવે છે ને કંપની ફિટિંગ છે. જેવો બાપ એવો બેટો. જન્મ લે ને ત્યારથી કેટલાક સંસ્કાર લઈને આવે છે માણસ, જેને કંપની ફિટિંગ કહેવાય. તમે એક 10 લાખની ગાડી લીધી હોય ને, એમાં 2-3 મોડલ આવે. કંપની એક જ હોય પણ એમાં મોડલ અલગ અલગ આવે. પેલું સાદું મોડલ હોય, પછી એનાથી સારું મોડલ, અને પછી ટોપ મોડલ આવે. સાદું મોડલ ઓછા પૈસામાં આવે પણ થોડુંક ઓછું આવે એમાં. પછી એનાથી ઉપર લો એટલે એસેસરી કરાવવી પડે, કવર નખાવવા પડે ને બધું નખાવવું પડે. અને ટોપ મોડલ લો ને એટલે રિમોટથી મળીને બધું જ આવી જાય. આમાંય ભગવાને એવું જ કર્યું છે. આમાંય ભગવાને જે ટોપ મોડલ બનાવ્યા છે ને, બધું હાથે લઈને આવે છે. તમે જોજો, સાંજ પડે ને એટલે 6 વાગ્યા પછી કેટલાક બદલાઈ જાય. 6 વાગે એટલે પછી કે મારે ટાઈમ થઈ ગયો યાર, જવું પડશે. આમ તો બધાને ખબર જ હશે એટલે વધારે નહીં કહું, આ સંતોની હાજરી છે. પણ સંતો એટલે બોલે છે, સંતોને એટલે કહેવું પડે, ભગવાનની જ વાતો કરવાની, સાહેબની વાતો કરવાની. પણ માણસ કંઈક બદલાય છે, એ સંતોની ફરજમાં આવે છે સાહેબ, કે માણસના વ્યસનોને છોડાવે, એના ખોટા વિચારોને કાઢે. હું તો એવું કહીશ કે ઇંગ્લિશ બોલજો એકલા જ, પીતા નહીં, પીવાનું બંધ રાખજો. અમને તો ટેવ પડી છે સાહેબ બોલવાની. અમને એવું થાય કહેતા રહીએ કંઈક પાછું સુધરતું રહે. સંતનું કામ કચરો વાળવાનું, કોઈ ખોટું ના લગાડતા. પણ વ્યસનો માણસ ભક્તિ પણ એટલી કરે છે, વજન પણ એટલું કરે, પાઠ પણ એટલા થાય. અમે એક પણ દિવસ ઘેર નથી રહેતા, એટલા પાઠ થાય છે ભગવાનના. પણ પાછા વળીને જોઈએ ને ત્યારે પાછું 5 કમ્પ્લેટ હોય ને 50 એવા ને એવા. અહીંયાથી આ મંડપ ખાલી થશે ને પછી આજે 6 વાગશે એટલે પાછા જે જગ્યાએ જતા હશે એ જગ્યાએ જતા જ રહેવાના. સમય થઈ જાય. સાહેબ, કંઈક બદલાવ તમારા જીવનમાં લાવજો, તમારા સંસ્કારોને બદલજો. અને ક્યારે બદલાય? તમે જો ભક્તિ કરતા હોય, તમે ગુરુ કર્યા હોય, તો તમારા બાળકને પણ ગુરુના પગ સુધી લઈ જજો. આવો કંઈક સત્સંગની સભા હોય ત્યાં તમારા બાળકને લઈ જવાનું. સવારમાં તમે સેવા કરવા બેસો ને, પૂજા કરવા, ત્યારે પણ બાળકને ખોળામાં લઈને બેસો. તમારે કહેવું નહીં પડે કે તું પૂજા કર કે દીવો કર. પણ 15 વર્ષનો ને 16 વર્ષનો થશે ને પછી તમે કહેશો ને કે દીવો કર, તો પછી દીવો નહીં કરે, કોકનું હળગાઈ આવશે. એ દીવો ના કરે. જેવી ટેવ સાહેબ નાનપણથી પાડો ને એવી પડે.
તમે ગુરુ કર્યા હોય, તમે ગુરુની જગ્યાએ ત્યાં એને લઈ જાઓ. તમે પૂનમ ભરતા હોય ક્યારેક ક્યારેક એ જગ્યાએ તમારા બાળકને પણ લઈ જાઓ. એનું કારણ આ બોલવાનું એટલું જ કારણ છે કે અમે જ્યાં જ્યાં જઈએ છીએ ને સાહેબ, કેટલાક સેવકો એવું કહે કે બાપુ હું તો રોજ પૂનમ ભરું છું, પણ મારો છોકરો છે ને એને ખોટી ટેવ છે. અને ટેવ ક્યાંથી આવે? રસ્તાવાળા ગુરુ મરડે ને, અહીંયાથી નીકળ્યા હોય ને તો રસ્તામાં કેટલાક તૈયાર જ હોય ગુરુ. અને ભગત હોય ને તો ખાસ સાચવજો સાહેબ. તમે ભક્તિ કરતા હોય ને તો તમારા છોકરાને સાચવજો. ખોટી જગ્યાએ બેસવા નહીં દેવાનો, ખોટો સંગ નહીં કરાવવાનો. સંગથી જ માણસ બગડે છે. જેવો જેનો સંગ એવો માણસ એ તરફ જાય છે. ત્યારે સંતો એ હાલતું ચાલતું મંદિર છે. સંતોને ભગવાને ને ના ગુરુએ કંઈક સાંપેલું છે કે કંઈક એવા માણસોને, કંઈક એવા શિષ્યોને વાળે અને ભક્તિ તરફ વાળે. એ માટે જ સંતો આપણા ઘર સુધી આવે છે. સંપ્રદાયમાં કશું ના કરે. સંપ્રદાય એટલે છે કે માણસનું મન એક જગ્યાએ ટકે નહીં. એટલે જ ભગવાને કબીર સાહેબ, સ્વામિનારાયણ, કેવલ સાહેબ, તમને એક વાર સૂચન કર્યું, શાંતિ રાખો અને તમારે આપવા આવવાનું છે કે વાતો કરવાનું છે? શાંતિ બંધ આવીને આપી જાઓ અને અવાજ ઓછો રાખો. આમ તો આજે પ્રસંગ વિશે પણ થોડુંક કહીશું કે ધીરે ધીરે આપણે રિવાજો બહુ વધાર્યા છે. આ લાઈન ચાલુ છે ને, ખોટું ના લગાડતા, પણ સોનું ચાંદી ને પૈસા હોય ને જ આપજો. આપણે જે કપડાં લઈને આવીએ છીએ ને, ઢગલો વાગી જાય સાહેબ. આપણો સમાજ કંઈક એવા ખર્ચા કરે છે, એને પણ થોડુંક વાળજો. આપણો સમાજ બહુ ખર્ચા કરે. આ બધા વાળવાર વિધિ એટલે ખરેખર તો વાળ ઉતારો ને સાહેબ, ગુરુ પાસે લઈ જઈને આશીર્વાદ લઈ લો ને, કે આવો કોઈ પ્રોગ્રામ કરાવો, સંતોને તેડાવો, એ સંત એને આશીર્વાદ આપે અને એ છોકરાનું ભવિષ્ય બદલાઈ જાય. એનું બહુ મોટું મહત્વ છે. પણ આ તો તમારી સાઈડ તો સારું છે, આજે કાર્યક્રમ બનાવ્યો છે, પૂજ્ય ગુરુને પણ બેસાડ્યા છે અને ખરેખર ખૂબ સારી વાત કહેવાય. નહીં તો અમારી સાઈડ છે ને, અમારી સાઈડ હવે ઊંધું ચાલે છે. બરોડા જિલ્લામાં બગી મંગાવે, ડીજે મંગાવે, પછી છોકરાના વાળ ઉતારીને આખા ગામમાં ફેરવે. અને ડીજે આવે એટલે પછી પાછળ 4 પેટીઓ લાવવી પડે ને, તો ડિસ્કો કરવા મજા ના આવે. આવા ખર્ચા કરે છે સાહેબ. ખરેખર ખૂબ આનંદની વાત છે કે માણસ કંઈક બદલાયો છે અને સંતોને તેડાઈને ભજન કરાવીને આવો કાર્યક્રમ કરીએ. ત્યારે એટલું કહીશ, મને સમયનો બહુ પાક્કો છું. મને જે સમય આપ્યો એ મારા માટે બહુ છે. આમ તો જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ પૂજ્ય સંતની, આપણા સાહેબની પણ હાજરી છે અને એમને પણ આપણે સાંભળવાના, એમના પણ આશીર્વાદ લેવાના છે. ત્યારે આ પરિવાર માટે એટલું કહીશ કે ભગવાન આ પરિવારને ખૂબ આગળ વધારે, એમના દીકરાને પણ અને દીકરાના દીકરાને પણ ખૂબ સારું જીવન ભગવાન આપે, ભણે ગણે ખૂબ આગળ વધે અને